મિત્રો પૂજા વિદ્યાલયમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 4 સન ટૂર સૂર્યનો પ્રવાસ એ વિશે મિત્રો અભ્યાસ કરીશું. અગાઉ આપણે યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 આપણે અભ્યાસ કરી ગયા. યુનિટ 1 ક્યુ ઓફ ક્વેશ્ચન, યુનિટ 2 LMBB, યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગ. મિત્રો આગળના આ ત્રણ યુનિટના તમે બધી એક્ટિવિટીઝ પ્લસ સ્પેલિંગો તમે તમારી નોટમાં લખી કાઢજો. આજે આપણે યુનિટ 4 સન ટૂર વિશે અભ્યાસ કરીશું. મિત્રો બહુ સરસ સ્ટોરી છે. યુનિટ 4 સન ટૂર એક્ટિવિટી 1. યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી, લિસન ટુ હર, ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તમારા શિક્ષક આ વાર્તા વાંચશે, તમે ધ્યાનથી સાંભળો અને ત્યાર પછી તમે પણ શાંતિથી વાંચો. મિત્રો સ્ટોરી બંને મિત્રો વિશેની વાત છે. સૂર્ય અને પવન બંને મિત્રો હતા. પવન કે હું જબરો, સૂર્ય કે હું જબરો, બંને વિશે ચર્ચા ચાલતી. એમાં પવન અને સૂર્ય વિશે બંનેની ચર્ચામાં સૂર્યનો વિજય થાય છે અને પવનની હાર થાય છે. મિત્રો એક્ટિવિટી 1માં ચિત્ર તમે જોઈ શકો. પહેલાં ચિત્રમાં સૂર્ય અને સન અને વિન બંનેનું ચિત્ર બતાવ્યું છે. વન ડે ધ વિન સેડ ટુ ધ સન. એક દિવસ પવન સૂર્યને કહે છે, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. હું આ દુનિયામાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રી, એટલે કે હું વૃક્ષોના ઘણા બધા મોટા મોટા વૃક્ષોના મૂળ ઉખેરી કાઢું છું. આઈ કેન બ્લો અપ બિગ ટ્રી, એટલે કે હું ઘણા બધા વૃક્ષોને પવનથી એમના મૂળ ઉખેરી નાખું છું. તો સૂર્ય કહે, ઓ આઈ સી, ડુ વન થિંગ, લુક એટ ધ મેન. તમે આ બાજુમાં એક મેન જોઈ શકો છો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. તું તેનો કોટ ઉતારી શકે છે. સૂર્ય પવનને કહે છે, ઓ યસ દેટ ઇઝ વેરી ઇઝી, યુ વોચ. પવન કે અરે આ તો એકદમ સરળ છે, તમે જુઓ. ધ વિન્ડ બ્લો હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન વ્રેપ હિમસેલ્ફ ટાઇટલી. પવન એટલો જોરદાર ફૂંકાયો પણ પેલા માણસે પોતાના બંને હાથ અદબ પાડી બેસી ગયો ટાઈટ રીતે. અને ફાઇનલી વિન્ડ સ્ટોપ, નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સીન. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ, એટલે પવન રોકાયો અને નાવ લેટ મી ટ્રાય, હવે સૂર્ય કહે છે હવે મારો વારો. ધ સન શાઇન બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય એટલો બધો તપવા લાગ્યો કે ધ મેન ટેક ઓફ હિઝ કોટ એન્ડ અંડર અ ટ્રી. પેલા માણસે સૂર્યની ગરમીના તાપથી પોતાનો કોટ બાજુ મૂકીને ઝાડ નીચે બેસી ગયો. યુ વિન, યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ. પવન છે એટલે કે તું ખરેખર મારા કરતાં શક્તિશાળી છે. હવે એક્ટિવિટી 2, રીડ ધી ડાયલોગ દેન ડ્રામેટાઇઝ ઇટ ઇન યોર ક્લાસ. એટલે કે આ નાટ્યાત્મક ડાયલોગ તમે વર્ગ સમક્ષ નાટકની રીતે રજૂ કરો. એમાં વૃંદા અને મમ્મી, મા અને દીકરી વચ્ચેનો સંબંધ છે. વૃંદા કહે, મમ્મી વેર હેવ યુ કીપ માય પ્રોજેક્ટ વર્ક. વૃંદા કે મમ્મી તે મારો પ્રોજેક્ટ ક્યાં મૂક્યો? મમ્મી કે ઇન યોર કપબોર્ડ, તારા કબાટમાં. વૃંદા કે એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ. અને વૃંદા કહે છે મારો કલર બોક્સ ક્યાં મૂક્યો? મમ્મી કહે
ઇન યોર ડ્રોવર, તારા ડ્રોવરમાં. વૃંદા કહે આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક, અને મને મારી વિજ્ઞાનની ચોપડી પણ મળતી નથી મમ્મી. મમ્મી કે આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબોર્ડ, તે પણ મેં તારા કબાટમાં મૂકી છે. વૃંદા કહે છે હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ, તે ઓડિયો સીડી મારી બેગમાં મૂકી. મમ્મી કે યસ ઓફકોર્સ, હા ચોક્કસ. વૃંદા કે એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ, અને મારું બોક્સ ક્યાં મૂક્યું? મમ્મી કે બોક્સ? વિચ બોક્સ? કયું બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા, વૃંદા તને આજે શું થયું છે? વૃંદા કે મમ્મી ડિયર આઈ એમ ઓનલી કન્ફર્મિંગ, મમ્મી હું આજે ખાલી કન્ફર્મ કરતી હતી, એટલે કે તપાસ કરતી હતી. સોરી ટુડે આઈ હેવ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ, મમ્મી મને માફ કરજે, આજે મારી શાળામાં સૂર્ય ઉર્જા વિશે એક પ્રોજેક્ટ બનાવવાનો છે. મમ્મી કે બેસ્ટ ઓફ લક બેટા, ખૂબ તને અભિનંદન. વૃંદા કે થેન્ક યુ મમ્મી, તારો આભાર. હવે એક્ટિવિટી 3માં જોઈએ. હિયર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એબાઉટ ધ સન, નો ધેમ. અહીંયા સૂર્ય વિશે બહુ રસપ્રદ વાતો આપેલી છે, તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ, સૂર્ય 5,000 બિલિયન વર્ષ જૂનો છે. ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ અર્થ, સૂર્ય પૃથ્વીથી 15,000 કરોડ કિલોમીટર દૂર છે. મિત્રો તમે અંદાજ કરી શકો કે 15,000 કરોડ કિલોમીટર સૂર્ય પૃથ્વીથી દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ ધ સાઇઝ ઓફ અર્થ, પૃથ્વીથી 1,30,000 ગણો મોટો સૂર્ય છે. જો પૃથ્વી આટલી હશે મિત્રો, તો સૂર્ય કેટલો તમે અંદાજ કરી શકો છો. ઇટ જસ્ટ લાઇક હાઇડ્રોજન બોમ્બ, ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. સૂર્ય વન ટાઈપ એક હાઇડ્રોજન બોમ્બ જ છે, અને તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરે છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ, સૂર્યની સપાટી પર 6,100 સેલ્સિયસ તાપમાન છે. ઇટ કેન ટર્ન એ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી, એનો અર્થ એવો કે મોટા મોટા પર્વતો પણ પરવાળમાં તે પ્રવાહી બનાવી દે છે. ધ ટેમ્પરેચર ઓલ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 2 કરોડ સેલ્સિયસ, સૂર્યના મધ્યબિંદુમાં 2 કરોડ સેલ્સિયસ તાપમાન છે. ધ એનર્જી ધ અર્થ ઇઝ યુઝ ઇન 100 years ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી 1 સેકન્ડ. આપણે 100 વર્ષ સુધી સૂર્યની ગરમી વાપરી શકીએ એટલી ગરમી સૂર્ય આપણને 1 સેકન્ડમાં પૃથ્વી પર. મિત્રો તમે જાણી શકો છો કે આપણા ભારત જેવા દેશમાં તો, અને ભારત તો વિષુવવૃત્તથી નજીક આવેલો, 12 મહિનામાંથી મોટાભાગના 10-11 મહિના ગરમી હોય છે, એ પણ 30 થી 35 ડિગ્રી કરતાં વધારે. તો 1 સેકન્ડમાં સૂર્ય આપણને 100 વર્ષ સુધી ગરમી આપતો હોય, તો આપણે તો 12 કલાક 13 કલાક સૂર્યની ગરમીમાં રહીએ છીએ, ગરમીનો અનુભવીએ. તો જો સોલર ઉર્જા ઉપયોગ કરીએ તો આપણો દેશ પોલ્યુશન ફ્રી અને પેટ્રોલ ફ્રી દેશ બની જાય. હવે મિત્રો એક્ટિવિટી 4 સોલર એનર્જી. એક્ટિવિટી 4નો આપણે અભ્યાસ કરીશું સોલર ઉર્જા. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ યોર એનર્જી, તમે તમારા વિજ્ઞાનની ચોપડીમાં પણ ઉર્જા વિશે અભ્યાસ કર્યો હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી, તમે જાણો છો કે સૌર્ય ઉર્જા એટલે શું? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન, સોલર એનર્જી એટલે જે ઉર્જા સૂર્યમાંથી મળે તે ઉર્જા. સોલર મીન્સ ફ્રોમ ધ સન, સોલર એટલે સૂર્ય. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર, તમે મિત્રો જાણો છો કે સૂર્ય એક ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ મૂવ એરાઉન્ડ ઇટ, પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ, આ આપણી
સોલર સિસ્ટમ છે. ઇન ઇન્ડિયા સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. તમે મિત્રો જાણો છો કે ભારત જેવા દેશમાં સૂર્ય મોટા ભાગે ખૂબ પ્રકાશિત હોય છે. ડેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી શા માટે ભારતનો ઉનાળો ખૂબ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. આપણે બધા આ ઉનાળાના લાંબા દિવસો અને ગરમીનો અનુભવ કરી ચૂક્યા છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સિઝન. આપણે આ ઉનાળાની સિઝનમાં રેસ્ટલેસ એટલે કેવા આળસુ બની જઈએ છીએ. ધ સ્ટ્રોંગ સન રે કોઝ સનસ્ટ્રોક ટુ. અને આ સખત સૂર્યના કિરણોથી આપણે દાઝીએ પણ છીએ. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. આપણે આ સૂર્યના સખત કિરણોથી બચવા ઘણા પ્રકારના ઉપાય પણ કરીએ છીએ. હાઉએવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વે ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. તો આપણે જોઈએ કેવી રીતે આ આપણે સૂર્ય ઉર્જાનું એની ગરમી હીટનું કન્વર્ટ કરીએ છીએ. નાઉ વી હેવ ફાઉન્ડ એ વે ટુ યુઝ હોટ રે ટુ ધ સન. હવે આપણે કેવી રીતે આ સૂર્યની ગરમીનું સંશોધન કર્યું. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રે ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી. આપણા વૈજ્ઞાનિકો પણ આ સૂર્યના ગરમીને ઉર્જામાં રૂપાંતર કરવા માટે સફળ થયા. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ ધ રન વ્હીકલ. તમે જાણો છો કે આજે આપણે સૌર ઉર્જાથી સોલર ઉર્જાથી વ્હીકલ પણ ચલાવીએ છીએ. ટુ લાઇટ અવર હોમ. આપણા ઘરમાં પણ ઉર્જા મેળવીએ છીએ. એન્ડ સ્ટ્રીટ એટલે શેરીઓ ગલીઓમાં. ટુ કુક ફૂડ. ટુ રન ફેક્ટરી. રસોઈ બનાવી છે, ફેક્ટરી ચલાવી. ઇવન રન અવર ટેલિવિઝન સેટ એન્ડ કોમ્પ્યુટર. આપણા ટેલિવિઝન કોમ્પ્યુટર પણ સૂર્ય ઉર્જાથી આપણે ચલાવીએ છીએ. વી મેક અસ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે જુદી જુદી જગ્યાએ સોલર ઉર્જાનો જુદી જુદી હેતુઓમાં ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સ. આપણે જુદા જુદા વિભાગોમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ધીઝ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સોન. એટલે કે સોલર ઉર્જા સિવાય પણ આપણે ઉર્જા બીજા કયા સોર્સમાંથી મેળવીએ તો પેટ્રોલ, કોલસો, પાણી એટલે જળધોધ, પવન અને ભૂતાપીય ગરમી. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રે. વૈજ્ઞાનિકોએ પણ ઇલેક્ટ્રિસિટીને આ સૂર્યના કિરણોને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કર્યા. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન વોર્મ કન્ટ્રી. ખરેખર આપણા માટે ભારત જેવા ગરમ દેશ માટે ગરમ પ્રદેશોમાં તો સૂર્ય આપણા માટે ખૂબ આશીર્વાદ છે. લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. આપણે તો મોટાભાગે સૂર્ય ઉર્જા આપણે ઉનાળામાં ખૂબ મેળવીએ છીએ. ડ્યુરિંગ ધ રિસન્ટ ટાઈમ ન્યુમરસ એક્સપિરિયન્સ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ ધ નેચરલ સોર્સ ઓફ એનર્જી. અને હાલમાં આપણે સંખ્યાબંધ પ્રયોગો દ્વારા આપણે ગુજરાત એ સોલર ઉર્જા મેળવતું ભારતનું સૌથી ટોપ એટલે પ્રથમ રાજ્ય છે. ધ હીટ ઓફ ધ સન રે ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડક્ટ ઇલેક્ટ્રિસિટી. અને સૂર્યની ગરમીનું આપણે વીજળીમાં રૂપાંતર કરી શક્યા. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી એટ એક્સ્ટ્રા. આજે લોકો પણ સોલર ઉર્જાથી સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વાપરતા થયા. હેવ યુ નોટિસ ધ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. તમે મિત્રો જાણો છો મોટી મોટી હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, હોસ્પિટલ્સ, હોટલ્સ, ફેક્ટરી એન્ડ ઓફિસ. આજે તો લોકો પોતાના ઘરે પણ આ ગ્લાસ લાઇક પ્લેટો લગાવી સોલર ઉર્જા મેળવતા થયા. દે આર સોલર હીટર. આજે ગ્લાસ લાઇક પ્લેટો એ શું સોલર હીટર એટલે સૂર્યની ગરમીને વીજળીમાં રૂપાંતર. ધીસ ડિવાઇસ
collect energy from the ray of the sun. આ સોલરનું ગ્લાસ લાઇટની પ્લેટો દ્વારા આપણે સૂર્યના કિરણોનું ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ હીટ. આ સોલર ઉર્જા આપણે ગરમીમાં રૂપાંતર કરીએ છીએ. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર એનર્જી ઇઝ યુઝ હીટ વોટર. આ સૂર્યના ગરમ કિરણોથી આપણે પાણી ગરમ કરીએ છીએ. ધીસ વોટર ધેન ઇઝ પુટ વેર આઈ યુઝ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. એટલે કે સોલર ઉર્જાથી જે પાણી ગરમ કરીએ એને ધોવા માટે, રસોઈ માટે, સાફસૂફી માટે, વોશ કરવા માટે અને પીવા માટે પણ ગરમ પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. The energy produced from the solar ray can also light bulb and keep our home, office and street illuminated. આ સોલર ઉર્જાનો આપણે ઘરની લાઇટો, આપણા ઘરમાં દીવાબત્તી, ઓફિસમાં અને આપણી સ્ટ્રીટ લાઇટો સોલર ઉર્જાથી આપણે ઝડપથી કરી શકીએ છીએ. There are some village and industrial area in Gujarat where the source of energy is used to light up the street at night. આજે ગુજરાતના ઘણા બધા ગામડાઓ અને ઔદ્યોગિક એરિયામાં આપણે સોલર ઉર્જાથી સ્ટ્રીટ લાઇટમાં રાત્રે વીજળી મેળવી શકીએ છીએ. Thus, with their innovative idea and hard work, હવે આપણે આ રીતે નવા વિચારો, સખત મહેનત અને વૈજ્ઞાનિકોના આશીર્વાદથી બેન ટુ ધ બ્લેસિંગ, જે સૂર્યના આપણે દજાડ થતો શ્રાપ હતો એ આપણે આશીર્વાદમાં મેળવ્યો. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ વેરાયટી વે ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સ. એટલે કે આજે માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીથી આ સૂર્ય ઉર્જાનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ કરતો થયો. ધ સન ઇઝ સોર્સ ઓફ એબ્ડ એનર્જી. મિત્રો, સૂર્ય એ અખૂટ શક્તિનો ભંડાર છે. લેટ અસ હોપ ડેટ વી હેવ એબલ ટુ યુઝ સોલર એનર્જી. આપણે આજે સોલર એનર્જીનો ઉપયોગ કરતા થયા ટુ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયા ઇન અવર કન્ટ્રી. એટલે કે આપણે એવા પ્રદેશો જો વીજળી મળતી નથી એવા પ્રદેશોમાં સોલર ઉર્જાથી વીજળી મેળવતા થયા. ડેટ ઇનેડ રે ઓન હોપ ઇઝન્ટ ઇટ. ખરેખર આ સૂર્યના કિરણો આપણા માટે એક આશાવાદ બન્યા. મિત્રો, તમે જાણો છો કે આપણા ભારત દેશમાં અને એમાં આપણા ગુજરાતમાં સોલર ઉર્જાનો દિવસે દિવસે ખૂબ ઉપયોગ લોકો કરતા થયા અને આવનાર સમયમાં જો વધુ ઉપયોગ થાય તો આપણું ગુજરાત મોંઘા પેટ્રોલિયમથી બચી શકે, પર્યાવરણ બી શુદ્ધ થાય અને કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી આપણે આપણા જીવનને સુખી બનાવવા માટે સહભાગી થઈએ. મિત્રો, હવે મેચ એ વિથ બી, એ અને બીને આપણે જોડવાનું છે. સોલર એનર્જી મીન્સ પાવર પ્રોડક્ટ બાય ધ સન. બીમાં બીજા નંબરનું. સોલર સિસ્ટમ મતલબ એટલે એ સેટ ઓફ પ્લેનેટ મૂવિંગ અબાઉટ ધ સન. સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો. રેસ્ટલેસ મીન અનઇઝી. સનસ્ટ્રોક મતલબ સનસ્ટ્રોક એટલે સૂર્યના સખત કિરણો. સ્કોર્ચિંગ એટલે બર્નિંગ. ફોરેનિયન એટલે પર્સન બોર્ન ઇન અવર કમિંગ ફ્રોમ ધ અનધર કન્ટ્રી. કન્વર્ટ એટલે ચેન્જ. અને રેસ્ટલેસ એટલે ઇલનેસ. જો રેસ્ટલેસ એટલે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝ ટુ સન. સનસ્ટ્રોક એટલે બર્નિંગ. ફરીથી મિત્રો જોઈએ. સોલર એનર્જી મીન્સ પાવર પ્રોડક્ટ બાય સન. સોલર સિસ્ટમ એ સેટ ઓફ પ્લેનેટ મૂવિંગ ધ સન. રેસ્ટલેસ એટલે ઇલનેસ કોઝ બાય ટુ મચ એક્સપોઝ ટુ ધ સન. સનસ્ટ્રોક એટલે એ સનસ્ટ્રોકનો મતલબ
બર્નિંગ અને ફોરેન મતલબ પર્સન બોર્ન કન્વર્ટ એટલે ચેન્જડ. મિત્રો હવે માર્ક ટુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. ખરા અને ખોટા લખવાના છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ પ્લેનેટ. તો ખોટું. સોલર કરેક્ટ ધ ફોલ, ખોટું વાક્ય શું? સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટ સન. પ્લેનેટની જગ્યાએ શું મૂકવાનું? સન મૂકવાનું. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ. ટ્રુ. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રે ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ સન રે નહીં, પણ ત્રીજું વાક્ય ખોટું છે. પણ શું ચેન્જ કરવાનું? સનની જગ્યાએ સાયન્ટિસ્ટ કન્વર્ટ ટુ સન હીટ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિસિટી. નંબર 4, ફૂડ કેન બી કુક વિથ એનર્જી ફ્રોમ ધ સન. ટ્રુ. ધ સન ઇઝ ઓનલી સોર્સ ઓફ એનર્જી. ટ્રુ. ધીસ ઇઝ રે ઓફ હોપ ડેટ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ. ટ્રુ. મિત્રો ફરીથી જોઈએ. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું. હિયર સમ સેન્ટેન્સીસ, રીડ ધેમ કેરફુલી, then read the lesson and find the sentence using similar meaning. એટલે કે આપણે આપણી ચોપડીમાંથી આપણે આવા સમાનાર્થી વાક્યો બનાવવાના છે. મિત્રો તમે યુ હેવ જોઈએ. નંબર પહેલું, યુ હેવ લર્ન એબાઉટ એનર્જી. તો આપણે લખવાનું યુ હેવ લર્નની જગ્યાએ યુ હેવ રીડ એબાઉટ એનર્જી. રીડ અબાઉટ એનર્જી મીન્સ, મિત્રો તમે જઈ શકો લર્નની જગ્યાએ રીડ. પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટ કમ હિયર ડ્યુરિંગ ધ સમર. મીન્સ પીપલ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ડુ નોટની જગ્યાએ ધ વેરી સન રે ઇન ડ્યુરિંગ ધ સમર. સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન ઇન ટુ ન્યૂ મેનર. તો આપણે લખવાનું સાયન્ટિસ્ટ હેવ successfully convert to Sunday into the manner. ચોથું, people do not use the same type of energy from kind work. તો ખોટું, people use of different kind energy of different purpose. અને પાંચમું, in our country we can use solar energy from almost every purpose. તો લખ્યું છે ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી વેરિયસ સોર્સ. સાયન્ટિસ્ટ કન્વર્ટ પ્રોબ્લેમ ઇન અવર હોપ. તો આપણે લખ્યું છું ધ સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટ ઇનેડ એ રે ઇન્ટુ ધ અવર હોપ. મિત્રો ચોપડીમાં આપણે આ ઉદાહરણ આપ્યા છે. એક્ટિવિટી 5, લુક એટ ધ ફોલોઈંગ કોલમ કેરફુલી. ધ સેન્ટેન્સ ઇન એ ડિસ્ક્રાઇબ વિલેજ before the use of solar energy. Sentence in B describe the village after the solar energy plant was started. Read 2 column and fill up the blank. મિત્રો એ અને બીને આપણે ફિલઅપ કરવાનું. એમાં સોલર ઉર્જા નથી, બીમાં સોલર ઉર્જા અવેલેબલ છે. ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. એમાં વિલેજ સોલર ઉર્જાનો ઉપયોગ કરતા નથી. બીમાં ધે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરતા થયા. દેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. તો લખવાનું દેર વોઝ સોલર ઇલેક્ટ્રિસિટી વી યુઝ ઇન ધીસ એરિયા. ત્રીજામાં એમાં ખાલી, બીમાં જોઈએ ધ હાઉસ ઓફ હેવ સોલર પેન. તો લખવાનું ધ હાઉસીસ હેવ નોટ સોલર પેન. ચોથામાં જોઈએ એમાં ધ વિલેજ સ્ટ્રીટ હેવ ડાર્ક. ધ વિલેજ સ્ટ્રીટ હેવ ફૂલ ઓફ લાઇટ. પાંચમો બીમાં ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. ધેર ઇઝ નો ટેલિવિઝન સેટ. છઠ્ઠામાં જોઈએ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ધ સોલર કુકર. પીપલ હેવ નોટ સ્ટાર્ટેડ યુઝિંગ ધ સોલર કુકર. સાતમામાં જોઈએ ધ કિચન વેર ફૂલ ઓફ સ્મોક. ધ કિચન વેર ફૂલ ઓફ લાઇટ. ઇટ ઇઝ અ સન્ડે. બીમાં જોઈએ early parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked and what he has not is marked
વર્ક ઇન પેર એન્ડ આસ્ક ક્વેશ્ચન ટુ ઇચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ. એટલે મિત્રો ટ્રુ એટલે કરી શકે છે અને ફોલ્સ એટલે કરી શકતો નહીં. જો મિત્રો પાછળ આપણે જોઈએ પહેલું એ અરેન્જિંગ ધ હિઝ બુક મતલબ ફોલ્સ કરી શકતો નથી. ક્લિનિંગ ધ રૂમ એ રૂમ સાફ કરી શકતો નથી. વોટર ધ પ્લાન્ટ છોડને પાણી પાઈ શકે છે. કટિંગ ઇઝ નેલ નખ કાપી શકે છે. ટેકિંગ બાથ સ્નાન કરી શકતો નથી. વોશિંગ ઇઝ સોક મોજા ધોઈ શકે છે. પોલિશિંગ પપ્પા શૂઝ પપ્પાના બૂટ પોલિશ કરી શકે છે. બોઇલિંગ મિલ્ક દૂધ ગરમ કરી શકે છે. વોચિંગ ટીવી જોઈ શકતો નહીં. તો જેમાં મિત્રો ચોકડી ખોટું ફોલ્સ તે હેઝ નોટ અને ખરું એમાં હેઝ વર્ગ. જોઈએ મિત્રો ઉદાહરણ આપીએ જુઓ. હેઝ અલી પહેલો મિત્ર એવું છે હેઝ અલી એરેન્જ હિઝ બુક. તો હેઝ અલી એરેન્જ હિઝ બુકમાં ખોટું છે ફોલ્સ આપ્યું તો લખવાનું નો હી હેઝ નોટ. એ રીતે મિત્રો આપણે બનાવીએ. હેઝ અલી ક્લિનિંગ ધ રૂમ નો હી હેઝ નોટ. હેઝ અલી watering the plant yes he has. Number 4, has Ali cutting his nail yes he has. Has Ali taking bath no he hasn't. Has Ali washing his sock yes he has. Has Ali polishing his papa's shoes yes he has. Has Ali boiling milk yes he has. હેઝ અલી વોચિંગ ટીવી નો હી હેઝ નોટ. મિત્રો તમે જેમાં ખરું આપ્યું એમાં યસ હી હેઝ, ખોટું આપ્યું એમાં નો હી હેઝ નોટ. મીન્સ દાખલા તરીકે અલી એના ચોપડો ગોઠવી શકતો હોય નો હી હેઝ નોટ, ગોઠવી શકે તો યસ હી હેઝ. મિત્રો આ એક્ટિવિટી તમે 5B તમે તમારી નોટમાં એ અને બી એક્ટિવિટી 5 અને બી તમારી નોટમાં લખી કાઢવાની. હવે મિત્રો એક્ટિવિટી 6 હેવ યુ બીન યુનિક. આ રમત તમારા શિક્ષકની મદદથી રમો. શિક્ષક મિત્રો હેવ યુ બીન યુનિક રમતની વિગત હેલ્પલાઇનમાં પણ આપી છે. મતલબ આપણે જુદી જુદી રમતો વર્ગમાં બીજું એમાં પીઓ કે ભાઈ હેવ યુ બીન યુનિકમાં જો પ્રિપેર 10 ક્વેશ્ચન એન્ડ આસ્ક ધેમ યોર ક્લાસમેટ. હેવ યુ બીનમાં આપણે જોઈએ પાછળ નીચે આપી છે તમારે એક્ટિવિટી હેલ્પલાઇનમાં કે ભાઈ આનું 6માં હેવી બીનમાં રમત માટે વિદ્યાર્થીઓ હેલ્પલાઇનમાં તમે આપણે છેલ્લે ચોપડી પાઠના અંતે લખ્યું કે હુ હેવ વિઝિટેડ અંબાજી. જે વિદ્યાર્થીઓએ અંબાજીની મુલાકાત લીધી હશે તે વારા પરથી આઈ હેવ વિઝિટેડ અંબાજી. યસ જાનુ હર્ષવર્ધન એન્ડ ધ્રુવિલ હેવ વિઝિટેડ અંબાજી. નો ટેલ મી હુ હેવ વિઝિટેડ સાબરમતી આશ્રમ ઇન અમદાવાદ. આવી રીતે આપણે પ્રશ્નો પૂછીશું આખા વર્ગમાં. જો એક વિદ્યાર્થી જવાબ આપે તે યુનિક એટલે કે સર્વશ્રેષ્ઠ. વિઝિટને બદલે ઈટ રાઇટ રીડ જેવા પણ ક્રિયાપદો વાપર્યું કે હુ ઈટ બનાના તો અંજલિ હેઝ ઈટ બનાના. હુ રાઇટ લેટર મનન હેઝ રાઇટ લેટર. હુ રીડ ઇંગ્લિશ બુક કલ્પન રીડ ઇંગ્લિશ બુક. હુ હેઝ રીડ ધીસ બુક ચકો મકો. આવા પર પ્રશ્નો પૂછી શકીશું. મિત્રો એક્ટિવિટી 6માં તમે હેવી બીનમાં આપણે જોઈ શકીએ કે હું એ પ્રશ્નો પૂછાય. હવે પ્રિપેર એક્ટિવિટી 6Bમાં પ્રિપેર 10 ક્વેશ્ચન એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ. આપણા ક્લાસમાં 10 પ્રશ્નો પૂછવા. દાખલા કે આઈ હેવ સીન ધ ફિલ્મ ગાંધીજી. હુ એલ્સ હેવ સીન ઇટ બીજા કોણે જોયું. હુ હેવ વિઝિટેડ ગોવા. હુ હેઝ વિઝિટેડ ઝૂ. ચોથો પ્રશ્ન હુ વિઝિટેડ સાબરમતી રિવરફ્રન્ટ. હુ હેઝ વિઝિટ ધ ગાંધીનગર મહાત્મા ગાંધી આશ્રમ મહાત્મા ટેમ્પલ. હુ હેઝ વિઝિટેડ ધ સચિવાલય. હુ હેઝ વિઝિટેડ ધ ઇન્ડોર પાર્ક ઇન ગાંધીનગર. હુ હેઝ વિઝિટેડ ધ મહાકાળી ટેમ્પલ અમદાવાદ. હુ હેડ વિઝિટેડ શ્રી શહેરી જારી ઇન અમદાવાદ. હુ હેડ વિઝિટેડ રિવરફ્રન્ટ ઓફ અમદાવાદ. Who has visited the Sabarmati Ashram in Ahmedabad? Who has visited Sola Bhagavad Vidyapith? Who has visited the Nirma University? Who has visited the Science City? There are many questions asked by activity 6B. મિત્રો
એક્ટિવિટી 7માં વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાનેડ એ પિકનિક યુઝ ધીઝ ક્લોઝ એન્ડ મેક સેન્ટેન્સ. તમે જોઈ શકો છો. ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જામિની, વિરલ, એક ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ, રાઇટ લીવ નોટ, ટીચર, collect some game, request on the mother make snake, pack thing, request Ali father land camera, Anju agree to keep account, Leela Kanu books it in private bar. તો મિત્રો આપણે એક્ઝામ્પલ they have visited Leela, Divya, Jamin and Viral. બીજું લખ્યું they have decided to go to Kabirwad. They have write leave note to the teacher. They have collect the some game. They have requested Vrunda mother to make snake. They have make thing. They have requested Oli father to lend camera. They have Anju agree to keep account and Leela Kanu books it in private bar. નીચે એક્ટિવિટી બીમાં જોઈએ છે ઇટ ઇઝ 2 hours before annual exam. Write paragraph. Describe what have you done. Ask yourself, am I ready? 2 કલાક પહેલો તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે તો તમે કેવું વર્ણન કરી શકશો તમારી જાતને? તો જુઓ, આઈ હેવ પુટ 2 પેન ઇન માય કંપાસ બોક્સ. આઈ હેવ પુટ માય એક્ઝામ રિસિપ્ટ ઇન માય કંપાસ બોક્સ. આઈ હેવ પુટ માય ઇરેઝર, sharpener, pencil and extra pen in my compass box. I read most IMP question, read very immediately. I have read most of point in 2 hours before. એટલે I have forgotten to study this lesson. મિત્રો એક્ટિવિટીમાં all the word given the below related the sun make sentence using the word. એટલે કે સેન્ટરમાં સન આપ્યું હોય તો આપણે બનાવીશું sun is a satellite, sun is energy, sun is to around the cloud, sun is bright star, sunstroke is very hard, sun sunshine in summer, sun evaporate the water, sun dry up the land, sun is a star, sun is useful to us. આ રીતે મિત્રો આપણે વાક્ય બનાવીશું. નાઉ રાઇટ પેરેગ્રાફ ઓન ધ સન યુઝ ફ્રોમ ધ વર્ડ. આ વાક્યોનો પરથી આપણે પેરેગ્રાફ બનાવીશું. મિત્રો હેલ્પલાઇન અને હવે મિત્રો યુનિટ 4. મિત્રો યુનિટ 4માં આપણે સનસ્ટોરમાં મિત્રો આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 સોલર એનર્જીના સ્પેલિંગો તમે મિત્રો નોટમાં લખી કાઢજો. અને એની એક્ટિવિટી 4, એક્ટિવિટી 5, એક્ટિવિટી 6, 7 અને એક્ટિવિટી 8 એ તમારા સન વિશે વાક્યો નોટમાં અને ચોપડીમાં લખવાના છે. હવે મિત્રો આવતા આપણા વિડીયોમાં આપણે રિવિઝન વિષય ઇંગ્લિશ ધોરણ 8નો આપણે અભ્યાસ કરીશું.